કિમિયા અજમાવવામાં આવતા હોય છે, ત્યારે સુરતમાં આઈસર ટ્રકમાં યાન ભરેલા બોક્સોની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી। મળતી માહિતી મુજબ સુરતમાં સચિન પોલીસની ટીમે લાજપોર 4 રસ્તા પાસેથી આઈસર ટ્રક ઝડપી પાડ્યો હતો, જેમાં તપાસ દરમિયાન યાન ભરેલા બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે 1,64,736 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો, 6,10,863 રૂપિયાનો સફેદ યાન ભરેલા બોક્સ નંગ 254 અને 4 લાખની કિંમતનો આઈસર ટ્રક અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 11,89,599 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સમગ્ર ઘટનામાં સચિન પોલીસે આરોપી સુમિતસિંહ, જયનારાયણસિંહ રાજપૂત અને બાબુલાલ લાલ બહાદુર યાદવને ઝડપી પાડ્યા હતા, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર પ્રેમ ગુપ્તાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।